કોંગ્રેસે ખૂબ આપ્યું, હાઈકમાન્ડે, સોનિયાજીએ, રાહુલજીએ, ખરગે સાહેબે 3 વાર ધારાસભ્ય, 2 વાર સાંસદ, એઆઈસીસી સેક્રેટરી, 2 વાર પ્રમુખ, કેન્દ્ર સરકારના 3 ખાતાઓ, અને હમણાં જમ્મુ કાશ્મીર એટલે તમને બધાને એમ થાય કે અમને લઈ જાય ને ત્યાં ફેરવે તો સારું. એટલે ઘણી વાર તમને બધાને, ઘણા બધાને એમ થાય, ખાસ કરીને પત્રકાર મિત્રોને બહુ થાય, શું કામ બોલાયા, અને આ જનયોદ્ધા શું, જનમિત્ર શું, નવસર્જન શું, કોંગ્રેસ આવે છે, આ બધી શું વાતો છે? પેલા 15 લાખની વાતો કરીને મત લઈ જઈને સરકાર બનાવે, ગણપતિને દૂધ પીવડાવી દે, લોકોને છેતરવાનું કામ કરે. ત્યારે એવા સંજોગોમાં મારા મનમાં હંમેશા થાય કે આટલું બધું કોંગ્રેસે લોકોએ આપ્યું, બોરસદથી લઈને આણંદની લોકસભા પ્રજા અને ગુજરાતની પ્રજાએ, કાર્યકર્તાઓએ આટલો બધો પ્રેમ ને આશીર્વાદ આપ્યો, તો મારો પણ કઈ રોલ છે કે આવનારા સમયમાં ક્યાંક કંઈક નવું કરીને, જેમ જનમિત્ર શરૂ કર્યું ત્યારે અઘરું લાગતું હતું, સાથી, મિત્ર ને ભાઈ, નેતા નહીં, જે કોઈ કામ કોઈ ન કરે એ જનમિત્ર કરે, કાર્યકર અનટ્રેન અને જનમિત્ર ટ્રેન. કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે, 2022 કોંગ્રેસ લાવીશ. એવી જ રીતે આ જનયોદ્ધાનો વિચાર તમને બધાને એમ થાય કે શું આવ્યો, બધા મોટા ભાગને એમ કે ભરતભાઈને કમબેક કરવું છે. એટલે હું તો પ્રભારી તો છું જ જમ્મુ કાશ્મીરનો. આમાં કમબેકની ક્યાં વાત છે? જો રાજકારણને સમજતા હોય, પત્રકાર મિત્રો પણ જાણતા હોય તો. કેટલાકે લખ્યું કોંગ્રેસના પૂર્વ નેતા, પણ હું નેતા જ નથી, પણ પૂર્વ તો નથી જ. હું તો એક્ટિવ છું, સક્રિય છું, કરું જ છું, અને જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોંગ્રેસનું કામ કરવાનો જ છું. સવાલ એ છે કે જે વિપરીત પરિસ્થિતિ, જેમ નવસર્જનની વાત હતી કે 1960માં ગુજરાતની સ્થાપના થઈ, કોંગ્રેસે ગુજરાતના વિકાસનું કામ કર્યું, જીવરાજભાઈ મહેતાથી શરૂ કરીને એ સુંદર ચાલ્યું, 90માં અટક્યું. તો 90માં અટકેલા કામને ફરીથી શરૂ કરવા માટે 2015માં એ નવસર્જનની વાત આપણે શરૂ કરી. આ ગુજરાત, એનું પર્સનાલિટી, એનું કેરેક્ટર, એની જમીન, એનો દરિયો, એના ખેડૂત, અહીંના ઉદ્યોગો, કેમિકલ, ડાઈઝ, ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ, ડાયમંડ, પીગ આયર્ન, એમાંથી કેમ આગળ લઈ જાય, અહીંયા કેમ એજ્યુકેશન હબ બને, હેલ્થ હબ બને. ગુજરાતના દરિયા કિનારોનો ઉપયોગ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ટ્રાન્સપોર્ટેશનની સેવાઓ દ્વારા એક નવો ઉદ્યોગ, વેપાર, એક નવું કામ થાય, યુવાનોને રોજગાર કેવી રીતે મળે. જનયોદ્ધો કેમ? હવે મુશ્કેલીમાં છીએ, 17 જ ચૂંટાયા, એમાંથી અત્યારે 12 રહી ગયા, પણ 12માંથી 102 કરવી હોય તો સાદા કાર્યકરથી નહીં થાય, જનયોદ્ધાથી જ થશે. અને જનયોદ્ધો એટલે કઈ ભરત સોલંકી પાછો કમબેક આવવા માટે નહીં. આપણે બધાએ જનબેક ને બધા જનયોદ્ધા ને બધાએ જનયોદ્ધા બની અને આ કામ શરૂ કરવાનું છે. રાહુલજીએ રાહ બતાવ્યો, મોહબ્બત કી દુકાન. તમને ગુલાબનું શરબત ગમ્યું કે નહીં એ તો પછી કહેશો તમે, એ મોહબ્બતની દુકાનનું. અને આજે જે દિવસ છે, કોન્સ્ટિટ્યુશન ડે, કે આપણે, અને જોગાનું જન્મ પણ એ દિવસે, ત્યારે એ સમયને લઈને એક નાનકડી શરૂઆત. આજે ભલે આપણે આટલા અહીંયા મળ્યા કે પણ ગુજરાતના જુદા જુદા વિવિધતાવાળા લોકો, બધા જ લોકો, એ બધા ભેગા થઈને હવે ધીમે ધીમે શરૂઆત કરીએ તો અંતે કોંગ્રેસે જે રચનાત્મક ક્રિએટિવ કામ કર્યું છે, અને જે સ્વર્ણિમ ગુજરાત હતું કોંગ્રેસના શાસનમાં 1980ના ગાળાથી
માધવસિંહ સોલંકી, ચિમનભાઈ કે અમરસિંહભાઈ ચૌધરી હોય, જ્યાં પર કેપિટા ઇન્કમ હાઈએસ્ટ ની નજીક હોય, જીડીપી હાઈએસ્ટ હોય 22-24%, નોકરીઓ સામેથી મળતી હોય, મારા જેવાને કોલેજમાં થી બહાર પડ્યા પછી એન્જિનિયર તરીકે 3 સરકારી ખાતાઓમાંથી નોકરી મળતી હોય, ખેતીમાં સુધારો હોય, જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જીઆઈઆઈસી, જીએસએફસી, ઉદ્યોગ વેપાર ધંધા, પેલા દત્તા સામંત વાપીમાં આવીને ગુજરાતના ઉદ્યોગોને ખોરવવા માંગતા હોય, એને જડબે સલાક જવાબ આપી એને પાછા કાઢી ગુજરાતની ઔદ્યોગિક શાંતિ જાળવી અને ગુજરાત પ્રગતિના પંથે જતું હોય એવો સ્વર્ણિમ યુગ ફરીથી લાવી ગુજરાતની જનતાને આગળ લઈ જવી છે. અને એ કોંગ્રેસના આપણે સૌ સિપાહી છીએ ત્યારે આજનો પ્રસંગ તો જોડવાનો છે અને જોડીને આપણે એક સરસ સારા મજાના કામમાં જોડાઈએ એવી મારી આપ સૌને પ્રાર્થના છે. સૌ કોંગ્રેસ પરિવારના સભ્યોને કહેવા માંગુ છું કે વ્યક્તિથી ઉપર વિચારધારા હોય છે, વ્યક્તિથી ઉપર વિચારધારા હોય છે, શખ્સથી ઉપર પક્ષ હોય છે. આ હંમેશા આપણા સૌનો ભાવ રહ્યો છે. એક પરિવારની જેમ કામ કરીએ છીએ અને કામ કરવું છે. સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરવો, સેવાની સાધના માટેનો યજ્ઞ કરવો છે. અને એમાં ગુજરાતીઓના આશીર્વાદ મળે અને એક સમય આવે તો કોણ વ્યક્તિ બેઠો છે ગુજરાતની ગાદી પર એનું મહત્વ નથી, એ કોંગ્રેસનો સેવક હશે અને ગુજરાતની અસ્મિતાનું સ્થાપન થાય. મારા ગુજરાતમાં મુઠ્ઠીભર માલામાલ ન થાય પણ એક ઝૂંપડામાં બેઠેલી ગરીબ વિધવા માને દર્દ થાય તો સત્તાની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવે એવી સંવેદનશીલ સરકાર બને એનો યજ્ઞ કરો. આપણા સૌની મહેનત એના માટે હોવી જોઈએ. અને વ્યક્તિથી ઉપર વિચારધારાના ભાવ તરીકે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે ત્યારે એક પરિવારની જેમ કામ કરીએ, સાથે મળીને કામ કરીએ અને સંઘર્ષ નહીં, સેવાની સાધનાની ભાવના સાથે કામ કરીશું. ઉપરવાળાના આશીર્વાદથી વર્ષો સુધી દેશની સેવાનો, રાજ્યની સેવાનો મોકો કોંગ્રેસને મળ્યો. કેટલાક લોકો કહે છે ત્યારે દુઃખ થાય છે કે શું કર્યું 70 વર્ષ કોંગ્રેસે. અરે દેશ છોડીને અંગ્રેજો ગયા હતા ત્યારે જેટલું ઝેર રેડાય એટલું રેડીને ગયા હતા. જાતિના નામે, ધર્મના નામે, પ્રાંતના નામે લૂંટાય એટલો દેશને લૂંટીને ગયા હતા. અને કોંગ્રેસના હાથમાં શાસન આવ્યું ત્યારે જે સોય છે ને એનું નાકું આપણા દેશમાં નહોતું બની શકતું, એના માટે વિદેશ સોય મોકલવી પડતી હતી. જ્યાં આગળ ખાવા માટે ધાન નહોતું, અમેરિકાથી લાલ ઘઉં લાવવા પડતા હતા. PL 480 જ્યાં જનાવરને ખવડાવતા હતા એ ઘઉં લાવીને ખાવા પડે એવી સ્થિતિમાં કોંગ્રેસના હાથમાં સત્તા આવી. પણ કોંગ્રેસે એમ ના કહ્યું હું શું કરું, અંગ્રેજોએ ખાડા ખોદ્યા છે એ પૂરું છું. ના, અમારી કામ કરવાની અમારી ફરજ છે. એક સંઘર્ષ કર્યો, મહેનત કરી. જ્યાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બનવા માંડ્યા અને લાલ ઘઉં લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા. આ કોંગ્રેસે કર્યું છે. આવતા દિવસોમાં પણ શાસન આવે તો સેવાની સાધના કરવી છે. કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગરીબને લૂંટાય નહીં, પરંતુ જે મારી સિવિલ હોસ્પિટલ હતી જ્યાં 248 લાઈફ સેવિંગ ડ્રગ્સ મફત મળતી હતી, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રથી આપણી સિવિલમાં લોકો મફત સારવાર લેવા આવતા હતા. એશિયાની સૌથી મોટી સારી સિવિલ હોસ્પિટલ હતી. આવા સેવાના સાધનો બને એનો પ્રયત્ન કરીશું. ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આપ ખૂબ સરસ સારા આરોગ્ય સાથે ખૂબ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય, આપની પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવી અહીં બેઠેલા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ, ભાઈચારો અને કુટુંબની ભાવના કાયમ ટકે. સાથે મળીને સેવાની સાધનાના યજ્ઞમાં સૌ જોડાઈએ અને એના માટે ઉપરવાળાના આશીર્વાદ મળે